રાજકોટ શહેર પોલીસ અગાઉ પણ નાણાકીય લેતી દેતી અને જમીનના હવાલા પાડી આપવાના મામલે બદનામ થઈ ચૂકી છે। ત્યારે ફરી એકવાર આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ ગંભીર આક્ષેપોથી ઘેરાયા છે। પીપળિયા ગામની જમીનના નાણાકીય વિવાદમાં કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે। ત્યારે વધુ એક પીડિત પરિવાર મીડિયા સમક્ષ આવ્યું છે। જમીન અને નાણાકીય હવાલાના મામલે છેલ્લા 2 જ દિવસમાં રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પીએસઆઈ ગડચર સામે આ બીજી લેખિત ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે। જોઈએ શું છે સમગ્ર મામલો। રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। ઈઓડબ્લ્યુના 2 કર્મચારીઓ સામે જમીનના નાણાકીય વિવાદને લઈને ગંભીર આક્ષેપો સાથે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદમાં પીએસઆઈ અશ્વિન ગડચર અને એસઆઈ મલેક સામે તપાસના નામે અરજદાર કિશોર બાબિયાને લાંબા સમયથી બેસી રાખવા, ધમકી આપવા અને સમાધાન માટે દબાણ કરવાનો આરોપ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ પીપળિયા ગામની આશરે 1.62 કરોડ રૂપિયાની જમીનના વેચાણ બાદ કેટલાક નાણાં બાકી હોવાનું જણાવાયું છે। અરજદાર કિશોર બાબિયાએ દાવો કર્યો કે વર્ષ 2019થી આશરે 1.17 કરોડ રૂપિયા બાકી છે। સમગ્ર મામલે તપાસના નામે તેને છેલ્લા લગભગ 8 મહિનાથી બેસાડી રાખવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પીએસઆઈ અને એસઆઈ દ્વારા ધમકી આપવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। અરજદારે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। ખાસ કરીને ઘટના સ્થળ અને સંબંધિત સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસવા તથા પોલીસ કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। મારી રાજકોટ તાલુકા જિલ્લાની સુકલ પીપળિયા ગામની જમીન 5 એકરની ઉપર 10 કે આશરે 12 ગુઠા જમીન છે। આ જમીન મેં 2019માં અમારા ગામના જ અમારા જ્ઞાતિબંધુ એવા નરોત્તમભાઈ શામજીભાઈ તરફદારને એગ્રીમેન્ટ અને કરારનામું કરીને વિશ્વાસે વેચે, જે 2019માં અમને 180 દિવસમાં પૂરું પેમેન્ટ કરી આપવામાં આવશે એવી બાંહેધરી આપી અમારી સાથે કરારનામું કરે અને કરારનામાના આધારે પછી કોરોના કાળ આવી ગયો, ત્યારથી અમને આજે આપશું, પૈસા આપશું, તમારી જમીનમાં વાંધા છે, આવું કરી અને અમને ઘણા સમયથી અમને પછી અમે કોર્ટ મેટર પણ કરી, પણ ઘણા સમયથી અમને બાંહેધરી આપતા આપણે ગામના છે, તમને થોડા સમયમાં પૈસા આપી દેશો, અત્યારે પૈસાની ખેંચ છે, મંદીનો માહોલ છે, આવું કરી અને અમને ઘણા ટાઈમ થયા લાગણીવશ થઈ અને અમને મૂરખ બનાવતા હતા। પછી એ અનુસંધાને અમે રાજકોટ સીપી સાહેબને મળ્યા। રાજકોટ સીપી સાહેબને અમારી અરજી આપી। રાજકોટ સીપી સાહેબે ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબને અમારી અરજી સોંપી। પછી બાંગરવા સાહેબે અમારો કેસ ક્રાઇમ બ્રાન્ચ થઈ અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોકલ્યો। કુવાડવા પોલીસ સ્ટેશનથી પણ અમને યોગ્ય પ્રતિસાદ ન મળતા અને અમને એવું જાણવા મળેલ કે અનેક જગ્યાએ અનેક તર્કો વિતર્કો વચ્ચે પછી થાકી અને અમે પાછા બાંગરવા સાહેબ પાસે ગયેલ। એટલે બાંગરવા સાહેબે અમને બહુ યોગ્ય અને સરસ રીતે અમારી આ જે અરજી હતી એનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરી દીધી અને ઈઓડબ્લ્યુમાં અમારો કેસ સોંપ્યો। હવે ઈઓડબ્લ્યુમાં અમારો કેસ સોંપ્યો ત્યાર પછીથી ઈઓડબ્લ્યુના તપાસનીશ અધિકારી કોઈ ગડચર સાહેબ છે અને એમના આસિસ્ટન્ટ કોઈ મલેક સાહેબ છે। આ બંને છેલ્લા 8 મહિનાથી અમને બોલાવી અને સામેવાળાઓને બોલાવી અને પરસ્પર સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ નહીં, તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે, જે રકમ આવશે એમાં 50% કરવામાં આવશે અને તમે 35 લાખ લઈ લો, પહેલાં 20 લાખથી ચાલુ કર્યું, પછી 25 લાખ, પછી 30 લાખ, પછી ક્રમશઃ વધતા ગયા 35 લાખ ને 50 લાખ સુધી અમને ઓફર કરી। અમે એને કીધું કે ભાઈ અમારે તો અમારી યોગ્ય રકમ જે અમારે વર્ષો પહેલાંની લેવાની છે એ રકમ અમને મૂળભૂત અમારી પરત મળી જાય, આનાથી વિશેષ અમારે કાંઈ જોતું નથી, કે આની ઉચ્ચ સ્તરીય તપાસ થાય। અને અમને એવી પણ ધમકીઓ આપેલ શ્રી ગડચર સાહેબ અને શ્રી મલેક સાહેબે કે અમારી પાસે તમે અમને ઓળખતા નથી, અમારી રાજકીય પહોંચ પણ એટલી છે, અમારા ઉપરી અધિકારીઓ પણ અમારું કાંઈ નહીં બગાડી શકે, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો। રાજકોટ શહેર પોલીસના પીએસઆઈ એએસ ગડચર સામે વધુ એક ગંભીર ફરિયાદ સામે આવી છે। રાજકોટના મોરબી રોડ ઉપર રહેતા ફરિયાદી સંજય ડોબરિયાએ પોલીસ કમિશનરને અરજી કરી છે। ફરિયાદ મુજબ બાંધકામ અને ડેવલપમેન્ટ ભાગીદારી પેઢીના હિસાબી વિવાદમાં તેમના ભાગીદારો પાસેથી આશરે રૂપિયા 7.50 કરોડની રકમ વસૂલ કરવાની હતી। આ મામલે તેઓએ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી, પરંતુ ન્યાય મળવાને બદલે ખુદ ફરિયાદીને જ પીડિત બનાવી દેવામાં આવ્યા હતા।
અરજીમાં જણાવ્યા અનુસાર તત્કાલીન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એ.એસ. ગડચર અને વચેટિયા તરીકે કામ કરતા હર્ષિત જાનીએ ફરિયાદી પર દબાણ ઊભું કર્યું હતું. રૂપિયા 7.50 કરોડની જગ્યાએ માત્ર રૂપિયા 5 કરોડનું સેટલમેન્ટ સ્વીકારવા મજબૂર કરાયા હતા. આ સેટલમેન્ટમાંથી પીએસઆઈ ગડચરે પોતાની ફી પેટે રૂપિયા 1 કરોડ અને હર્ષિત જાની માટે રૂપિયા 20 લાખ માંગ્યા હોવાનો સંગીન આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. ફરિયાદી અને તેમના પરિવારે આક્ષેપ કર્યો છે કે વચેટીયો હર્ષિત જાની ક્રાઇમ બ્રાન્ચ અને ઈઓડબ્લ્યુમાં અડીંગો જમાવીને બેસતો હતો. તે પોતાને ઉચ્ચ રાજકીય સંબંધો ધરાવતો હોવાનું કહી ધમકાવતો હતો. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉપયોગ કરીને પણ ફરિયાદી પરિવાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીએસઆઈ ગડચરના માણસોએ માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મારે ભાગીદારીમાં તકલીફ હતી ને એટલે મેં ગૃહ વિભાગમાં ફરિયાદ કરી હતી કે મને મારો હિસ્સો મળી જાય. એટલે 7.5 કરોડનું રોકાણ હતું એટલે મેં એવી ફરિયાદ કરી હતી. પછી એ ફરિયાદ અહીંયા ગડચર સાહેબ પાસે એની તપાસ હતી. પછી એને બોલાવ્યા એટલે સામેની પાર્ટીએ તરત એને 5 કરોડની સમાધાનની વાત મૂકી અને મેં એગ્રી કરી. એ પછી થર્ડ પાર્ટીને અમે એ પ્લોટ સાહેબના કહેવાથી વેચી નાખ્યો અને એ થર્ડ પાર્ટી પાસેથી જે વ્હાઇટનું પેમેન્ટ આવ્યું એમાંથી 1 કરોડ ને 14 લાખ રૂપિયા એ લોકોએ ઉપાડીને મને આપ્યા જ નથી હજી અત્યાર સુધી. કારણ કે જે પ્લોટ વેચ્યો એ મારા નામનો નહોતો, એ મારા હિસ્સામાં મને આપ્યો હતો. હિસ્સામાં આપ્યો હતો એટલે એ દસ્તાવેજમાં જે નામ બીજા 7 વ્યક્તિના હતા અને એ મને એને હિસ્સામાં સમાધાન પેટે આપ્યો. એટલે એનો દસ્તાવેજ સામેની પાર્ટીને આપણે કરી દીધો. એટલે એની જે વ્હાઇટની એમાઉન્ટ હોય એ વ્હાઇટની એમાઉન્ટ 1 કરોડ ને 14 લાખ રૂપિયા જેટલી હતી. એ 1 કરોડ ને 14 લાખ રૂપિયા મારે એક વચારે વ્યક્તિ હતી હર્ષિત જાની કરી. એ હર્ષિત જાની અને સાહેબ આ બે વચ્ચે એ પૈસા એ 7 વ્યક્તિના ખાતામાંથી ઉપાડીને અને એ મને પહોંચાડ્યા જ નથી. અને હર્ષ સંઘવીનું રાજકોટ પધાર્યા હતા મેં એનું અભિવાદન હોતે કરેલું છે કે ભાઈ મને મારો હિસ્સો મળી ગયો છે, પણ જે દસ્તાવેજમાં એક વ્યક્તિનું જેનું નામ છે એ એક્સપાયર થઈ ગયા છે. એટલે એનું જ્યાં લગન પ્રોબેટ ન આવે ત્યાં લગન એનું વેચાણ થાય એવું હતું નહીં. એટલે એના હિસાબે પછી 6 મહિના લેટ થયું. આ જે સમાધાન કરાવ્યું હતું 5 કરોડનું એ ત્યારે આપણે ડીસીપી તરીકે હતા પાર્થરાજસિંહ ગોહેલ, એમને આ સમાધાન કરાવ્યું હતું. અને આપણે એનો ઉપકાર ક્યારેય ભૂલી શકીએ એમ નથી, કારણ કે જ્યારે મુસીબતના સમયે એને મારું સમાધાન આવી રીતનું કરાવ્યું. હા, એ તો એની ભાષા જ એ રીતની વાપરે ને કે ભાઈ મારું પ્રમોશન આવશે હમણાં ડીસીપીમાં, ત્યારે તમે બધા ક્યાં જાઓ એ કે એવી સીધી ડાયરેક્ટ એવી ધમકી આપેલી છે. બધાય જેટલા એવા માણસો હોય ને હેરાન થયેલા એને પકડે અને એ એમ કહે કે હું અર્જુનભાઈ મોઢવાડિયાનો પીએ છું. બરાબર, અર્જુનભાઈ મોઢવાડિયાને ખુદને ખબર નથી આ વસ્તુની. એના નામ ઉપર એ પીઢ રાજકીય માણસ સમજી લો. એ કોઈ દી આવા કાંઈ જનતાનું અહિત થાય એવું તો એમાં સપોર્ટ ન કરે, પણ છતાંય આપણે સામાન્ય માણસોને એ બાબતની ખબર ન હોય. એટલે આ એનું નામ લઈને અને બધાયના આવી રીતના દબવે અને એવું બધું કરે. હવે પોલીસ કમિશનરને કરાયેલી આ 2 ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે તે મહત્વનું બન્યું છે. પીએસઆઈ અને એસઆઈ સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને પોલીસ વિભાગ તરફથી સત્તાવાર તપાસ અથવા જવાબ સામે આવ્યા બાદ મામલાની વધુ સ્પષ્ટતા થઈ શકે છે. બ્યુરો ઓફિસ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.